ગુડ મોર્નિંગ. આજે આપણે આઈસીપીએસના ચોથા ચેપ્ટર ઇકોનોમિક ઓપરેશન ઓફ પાવર સિસ્ટમમાં એક્ઝામ્પલ ઓરિએન્ટેડ જોઈશું. આમાંથી એક એક્ઝામ્પલ થિયરિકલ એક્ઝામ થઈ તો 100% કમ્પલસરી પૂછાવાનો જ છે, બરાબર. બીજા એક્ઝામ્પલની સરખામણીમાં આ એક્ઝામ્પલ એકદમ ઇઝી છે. નોર્મલી બે ઇક્વેશન આપેલા એનું ડેરિવેશન કરીને વેલ્યુ મૂકવાની છે, બરાબર. મેટ્રિક્સ અથવા સ્ટેબિલિટીની કમ્પેરમાં એક્ઝામ્પલ બહુ ઇઝી છે, એટલે આપણે પીપીટી અથવા એક્સ રેકોર્ડર ટેકનિકમાં એક્ઝામ્પલ આવડી જશે, બરાબર. તો આજે એક્ઝામ્પલ જોઈએ છે સેમ આ રીતે જીટીયુ ડિસેમ્બર 2012માં પૂછાયેલો એક્ઝામ્પલ છે. રકમ જોઈએ. અ 2 બસ સિસ્ટમ ઇઝ શોન ઇન ફિગર. ઇફ 100 megawatt is transmitted from plant 1 to load, transmission loss of 10 megawatt is in occurred. Find the required generation for each plant and power received by the load when the system lambda is 25 RS megawatt per hour. લેમ્બડા એટલે પેનલ્ટી ફેક્ટર, બરાબર. જે પેનલ્ટી ફેક્ટર છે આપણે થિયરીના ટોપિકમાં જોઈશું, પણ એને લેમ્બડાના પેનલ્ટી ફેક્ટર કહેવાય. તમને બે ઇક્વેશન આપી લેજો. ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ DCI અપોન ડી PG1 0.02 PG1 પ્લસ 16 રૂપીસ પર મેગાવોટ અવર. સેકન્ડ આપેલું છે DC2 અપોન DPG2 0.04 PG પ્લસ 20 RS પર મેગાવોટ અવર. ઓકે, તમને ફિગર આપેલી છે પ્લાન્ટ 1 અને પ્લાન્ટ 2, એટલે મતલબ કે જનરેટર 1 અને જનરેટર 2 આપેલું છે, બરાબર. તો એ બંને જનરેટર ના ડેટા ઉપરથી આપણે આગળ જોઈશું. પ્લાન્ટ 1, જનરેટર 1, બસ 1 છે, અરે બસ 2, ઓકે. અને પછી લોડ આપેલો છે PD2 તમને લોડ, બરાબર. તો એના ઉપરથી આપણે ફાઇન્ડ કરવાનું શું એ જોઈશું. ક્લિયર? ઓકે. તો એનું સોલ્યુશન માટે આપણે જોઈએ જે ટ્રાન્સમિશન લોસ આપણે થિયરી જોઈ ગયા બીટા 1 1 ને 1 2 ને એનો જ યુઝ કરવાનો છે, બરાબર. અહીંયા તમને શું કીધું છે? બસ ઇઝ કનેક્ટેડ, લોડ ઇઝ કનેક્ટેડ ઓનલી બસ 2 બસ સિસ્ટમ ટ્રાન્સમિશન ફ્રોમ પ્લાન્ટ 1 to the load, transmission loss of 10 megawatt. આ કીધેલું છે 10 મેગાવોટનો ટ્રાન્સમિશન લોસ થાય છે. ઓકે, 10 મેગાવોટનો ટ્રાન્સમિશન લોસ થાય છે. ક્યાં થાય છે? બસ 1. ઓકે, બસ 2 ઉપર કોઈ ટ્રાન્સમિશન લોસ છે નહીં. ઓકે, એટલે B22 0 થશે. 1 ને 2 વચ્ચે બી કોઈ લોસ નથી, એટલે એ પણ 0 થશે. ખાલી કયો લોસ થશે? B11, જે કેટલો થયો? 10 મેગાવોટ. બાકીના બધા લોસ 0 થશે. ઓકે, તો આપણું મેઇન ઇક્વેશન શું થશે? પાવર લોસ PL ઇઝ ઇક્વલ ટુ B11 P1 સ્ક્વેર. ઓકે, PD1 0, PG1 એટલે જનરેટર 1નો આઉટપુટ એટલે P1 જ થશે. PG1 કેટલો આપેલો છે? 100 મેગાવોટ આપેલો છે. 100 મેગાવોટ ટ્રાન્સમિટ કર્યો, બરાબર. એ તો 100 મેગાવોટ થયો. અરે 100 મેગાવોટ. પાવર લોસ PL 10 મેગાવોટ. ઓકે, તો આ બંને વેલ્યુ ઉપરના ઇક્વેશનમાં આમાં મૂકીએ તો શું થાય? પાવર લોસ 10 ઇઝ ઇક્વલ ટુ B11 P1 એટલે 100નો સ્ક્વેર. તો B11 એટલે કેટલો મળે તમને? 0.001 મેગાવોટ ઇન્વર્સ કોએફિશિયન્ટ. ઓકે, તો એ મળી ગયો. પછી એકોર્ડિંગ ટુ ઇક્વેશન, જે આપણે આગળ ઇક્વેશન જોયું હતું ટ્રાન્સમિશન લોસ ફોર્મ્યુલામાં, બરાબર. તો એના એકોર્ડિંગ છે ઇન્ક્રીમેન્ટલ ફ્યુઅલ કોસ્ટ અથવા તો ITL અથવા પેનલ્ટી ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ શું થશે? ડેલ PL અપોન DPI. આ ઇક્વેશન થશે, બરાબર. જે આપણું પહેલું ઇક્વેશન તમને આપેલું છે એ મુજબ પ્લાન્ટ 1 માટે સેમ એ થશે પ્લાન્ટ 2 માટે. આ જે પહેલું ઇક્વેશન તમને આપેલું છે એ. ક્લિયર? 0.02 PG1 પ્લસ 60 લેમ્બડા DPL અપોન DPI શું થાય? પેનલ્ટી ફેક્ટર જ છે, તો એનું ઇક્વેશન શું થશે? લેમ્બડા 1 માઇનસ ડેલ PL અપોન DP1. ઓકે, તો એની વેલ્યુ મૂકી. લેમ્બડા 1 માઇનસ 2 ડેલ PL અપોન DP1 ની જગ્યાએ શું થશે? 2B1
P1 ઓકે તો એ વેલ્યુ મૂકતા આગળ શું મળે છે વેલ્યુ એ ઇક્વેશનનો નંબર આપી રાખીએ આપણે સેમ એ રીતે સેકન્ડ ઇક્વેશન માટે 0.04 Pg1 પ્લસ 20 તો એ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા થશે. નાવ સબસ્ટિટ્યુટ ધ B11ની વેલ્યુ 0.011 મૂકીએ તો એ મૂકતા લેમ્બડાની કિંમત મળી છે 25 બરાબર. તો 25 લેમ્બડા મૂકીએ તો બંને જનરેટરનો તમને ઇનપુટ મળી ગયા 128.57 અને Pg2 મળ્યો 125.0 મેગાવોટ. હવે ટ્રાન્સમિશન લોસ શોધવા માટે શું કરીશું જે આપણું લોસનું ઇક્વેશન હતું આગળ જે જોઈ ગયા PL ઇઝ ઇક્વલ ટુ B11 P1 સ્ક્વેર 0.001 ઇન્ટુ 128.57 તો એ મૂકીએ તો એના ઉપરથી ટ્રાન્સમિશન લોસ કેટલો મળ્યો આપણને 16.53 મેગાવોટ. એન્ડ નાવ લોડ તો બાકી લોડ કેટલો વધશે ટોટલ લોડમાંથી આ લોસ બાદ કરીએ તો ટોટલ લોડ કેટલો થયો 125 ને 128.57 એમાંથી લોસ માઇનસ કરીએ તો ટોટલ થયો 237.04 મેગાવોટ. ઓકે ક્લિયર. તો આ ટોટલ લોડ થશે આપણો. ખ્યાલ આવી ગયો. એક્ઝામ્પલમાં શું કર્યું છે બે તમને જનરેટર આપેલા છે બરાબર. જનરેટરના બંનેના ઇન્ક્રીમેન્ટલ કોસ્ટના ઇક્વેશન આપેલા છે. બધામાં ટ્રાન્સમિશન લોસ આપેલો છે. જનરેટર 1નું ઇનપુટ આપેલું છે. એ બધું ઇક્વેશનમાં મૂકીએ તો લેમ્બડાની કિંમત આપણને મળે. ક્લિયર. સિમ્પલ એક્ઝામ્પલ છે આવું પૂછાતું હોય છે. નાવ જોઈએ સેકન્ડ ઇક્વેશન. A power system has two generating plant and power is being dispatched from economically with P1 is equal to 150 megawatt and P2 is equal to 275 megawatt. The loss coefficient are beta 11.01 into 10 raised to minus 2 megawatt inverse. સેકન્ડ બીટા 12 આપેલો છે -0.10 ઇન્ટુ 10 રેઝ ટુ -2 મેગાવોટ. બીટા 22 ઇઝ ઇક્વલ ટુ 0.30 ઇન્ટુ 10 રેઝ ટુ -2 મેગાવોટ બરાબર. ટુ રેઝ ધ ટોટલ લોડ ઓન ધ સિસ્ટમ બાય 1 મેગાવોટ એન્ડ એડિશનલ કોસ્ટ ઓફ RS 200 પર અવર વિલ બી અકર્ડ. ફાઇન્ડ ધ પેનલ્ટી ફેક્ટર ફોર પ્લાન્ટ 1 and B the additional cost per hour to increase the output of plant 1 by 1 megawatt. હવે જોઈ લો આમાં તમને ડેટા શું આપેલા છે P1 અને P2 આપેલું છે જનરેટર 1 અને 2 માટે. બીટા કોએફિશિયન્ટની વેલ્યુ આપેલી છે આ બધી જુદી જુદી 1 2 ને 2 2 બરાબર. હવે 1 મેગાવોટ વધારીએ તો શું થાય છે 200 રૂપિયા ફ્યુઅલ કોસ્ટ વધી જાય છે. 1 મેગાવોટ ઇન્ક્રીઝ કરીએ તો 200 રૂપિયા વધી જાય છે. તો એના માટે પેનલ્ટી ફેક્ટર જનરેટર 1 માટે પ્લાન્ટ 1 માટે શોધવાનો છે અને બીજું એડિશનલ કોસ્ટ પર અવર ટુ ઇન્ક્રીઝ ધ આઉટપુટ ઓફ પ્લાન્ટ 1 બાય 1 મેગાવોટ. પેનલ્ટી ફેક્ટર એડ કરીએ તો એના પછી 1 મેગાવોટ પાવર વધારવા માટે પ્લાન્ટ 1માં કેટલું એડિશનલ કોસ્ટ કરવી પડે એ. ઓકે તો શરૂઆત કરીએ આપણે એક્ઝામ્પલમાં. કેસ 1 અને કેસ 2 એ રીતે બંને કેસ માટે જુદું જુદું આપણે પેનલ્ટી ફેક્ટર શોધવું પડશે. ઓકે તો જોઈએ કેસ 1 માટે જે આપણું પાવર લોસનું ઇક્વેશન છે ફોર જનરેટર સિસ્ટમ પાવર લોસનું જે આપણું ઇક્વેશન હતું P1 સ્ક્વેર B11 પ્લસ 2 P1 P2 B12 પ્લસ P2 સ્ક્વેર B22 જે ટ્રાન્સમિશન લોસ અથવા ક્રોન્સ લોસ મેથડનું આ ઇક્વેશન તમારે યાદ રાખવાનું. આ રીતના જે લોસ કોએફિશિયન્ટના એક્ઝામ્પલ આવે તો આમાં આ ઇક્વેશન કામ લાગશે એટલે આ ઇક્વેશન તમારે કાયમી યાદ રાખવાનું. કે હવે એનું ડેરિવેશન કરીએ તો ડેલ PL અપોન dP1 ઇઝ ઇક્વલ ટુ 2P1 B11 આનું શું થશે ડેરિવેશન આ 2 આવી જાય તો નીચે આવી જાય 2 ઇન્ટુ P1 B11 પ્લસ 2 1ની સાપેક્ષમાં કર્યો એટલે P1 0 થઈ જશે. અરે
ઓકે, તો P2 B12 અને 2નું તો આખું 0 થઈ જશે. ઓકે, વિકલન તો ખબર છે ને, ડેરિવેશન ડેલ P1ની રિસ્પેક્ટમાં કર્યો. બીજા કેસમાં કરવું હોય તો P2ની રિસ્પેક્ટમાં, આ 2 નીચે આવી જાય. ઓકે, તો આવું ડેરિવેશન મળ્યું. એમાં આપણે આગળ કિંમતો જોતા જઈએ. P1ની કિંમત 150 આપેલી છે, બરાબર. B1ની 0.1 આપેલી છે, P2ની 275 આપેલી છે, B12ની -0.01 × 10⁻². એટલી કિંમતો મૂકતા તમને ડેલ P1/dP1 કેટલો મળે છે? 0.245. ઓકે, જે આપણું હતું આ પહેલું એ પેનલ્ટી ફેક્ટર. ઓકે, ના હવે પેનલ્ટી ફેક્ટર પ્લાન્ટ 1નો જોઈએ તો પેનલ્ટી ફેક્ટરની ડેફિનેશન જ મુજબ પેનલ્ટી ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ 1/1 - ડેલ PL/dP1. તો એમાં કિંમતો મૂકી ડેલ PLની જગ્યાએ રીએ 0.245 જે આપણે શોધી, તો એ શોધતા આપણે પેનલ્ટી ફેક્ટર આટલો મળે. ઓકે, ઓલવેઝ પેનલ્ટી ફેક્ટર નિયરેસ્ટ ટુ 1ની આજુબાજુ હોય, પોઈન્ટની અંદર હોય તો આ તો 1ની એપ્રોક્સિમેટ હોય. ઓકે, તો આ પેનલ્ટી ફેક્ટર પહેલો જવાબ મળ્યો. બીજો જવાબ શું કહે છે? ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ ઓફ ધ સિસ્ટમ ઇઝ ગિવન બાય લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ RS 200 પર MWH. તો લેમ્બડાની ઇક્વેશન પ્રમાણે બીજા માટે L1 dC1/dP1 ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા 1.3245 ઇઝ ઇક્વલ ટુ dC1/dP1 × 200. તો એ વેલ્યુ મૂકતા જવાબ શું મળે છે? એ 151 રૂપીસ/અવર. તો એટલું એડિશનલ કોસ્ટ આપણો વધે, બરાબર. તો આ બે એક્ઝામ્પલ તમે જોયા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા એક્ઝામ્પલ જોઈશું.